નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. સીસીએ ગ્રુપની મુખ્ય પરીક્ષાઓની તૈયારીઓ કરતા આપ સૌ ઉમેદવાર મિત્રો માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર આગામી 3 ઓગસ્ટ 2026ના દિવસથી એક ખાસ નવી પહેલ, નવો કાર્યક્રમ, એક વિશેષ પ્રકારની સ્પેશિયલ બેચ લોન્ચ કરી રહ્યું છે. આ બેચનું નામ છે દોસ્તો સફળતા બેચ. સફળતા બેચનો ઉદ્દેશ એ જ છે કે તમારી મહેનતને સફળતામાં રૂપાંતરિત કરવી. અને સીસીએ ગ્રુપ કે જે ખૂબ અગત્યની પોસ્ટ માટેની પરીક્ષા કહેવાય દોસ્તો, અને એમાં જે મુખ્ય પરીક્ષા છે એ તમને ખ્યાલ છે કે તેમાં તમારે 3 પ્રશ્નપત્રોનો સામનો કરવાનો છે. ગુજરાતી અને અંગ્રેજી 100 ગુણનો ગુણભાર ધરાવતા પ્રશ્નપત્રો છે જે ભાષા અને વ્યાકરણને ચેક કરશે, અને એક પ્રશ્નપત્ર જીએસનું છે જે 150 ગુણનો ગુણભાર ધરાવે છે. એટલે ટોટલ તમારે 350 માર્ક્સમાંથી મેરિટ બનાવવાનું છે અને ગુજરાતમાં સફળ થઈ અને સારી પોસ્ટ પ્રાપ્ત કરવાની છે. હવે જુઓ દોસ્તો, આ આખું વર્ણન આધારિત પ્રશ્નપત્રો હોય અને તમામ પ્રકારે જે પ્રશ્નો પૂછાવાના છે એના તમારે જવાબો લેખન સ્વરૂપે જ આપવાના છે. ત્યારે તમારે વિશેષ પ્રેક્ટિસની ખાસ જરૂર પડે. ઓછી પ્રેક્ટિસથી આપણે તક ગુમાવી શકીએ. એટલે વધુને વધુ સારી પ્રેક્ટિસ થાય એ હેતુથી જ આપણી એકેડમીએ ગુજરાતના વિદ્યાર્થીઓની એક ખૂબ મોટી ડિમાન્ડને પૂરી કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે જે 3 ઓગસ્ટના દિવસથી આપણો કાર્યક્રમ શરૂ થશે એ ડેઇલી રાઇટિંગ ટેસ્ટ પ્રોગ્રામ તરીકે આપણે આગળ વધારવાનો છે, જેમાં આપણી સંસ્થા તમને આગામી 2 મહિના માટે એટલે કે 60 દિવસ માટેનું મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને એક જબરજસ્ત પ્લાનર આપશે. કઈ તારીખે કયા ટોપિકમાંથી આપણે ટેસ્ટ લેવાની છે, તમારે કયા ટોપિક વાંચવાના છે અને એમાંથી કેટલા ટાઈપ્સના આપણે પ્રશ્નો પૂછીશું, એની બધી જ વિગતો આજ હું થોડી ઘણી શેર પણ કરીશ અને એની પીડીએફ અમારા ચેનલ ઉપર વિસ્તારપૂર્વક મૂકવામાં પણ આવશે. તો દોસ્તો, જેથી તમને પોતાને આઈડિયા આવી જાય કે મારે કઈ તારીખે કયા ટોપિકની ટેસ્ટ આપવાની છે. જો દોસ્તો આટલી બાબતો ક્લિયર થાય તો તમને એ દિવસે શું વાંચવું અને કયા ટોપિકને તૈયાર કરવા એનો આખો ગાઈડન્સ મળશે. વત્તા તમે નિયત સમયે પ્રશ્નપત્ર ઉકેલશો. આપણું જે પ્રશ્નપત્ર હશે એમાં રોજ જીએસના 21 પ્રશ્નો હશે, સાથોસાથ વ્યાકરણના 10 પ્રશ્નો હશે અને ભાષામાં અંગ્રેજી અથવા તો ગુજરાતીમાંથી કોઈ એક ચોક્કસ ટોપિક હશે અને એ ટોપિકના માંગ્યા મુજબના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. આમ ટોટલ જુઓ તો 31 પ્રશ્નોનો ડેઇલી એક પેપર તૈયાર થવાનો છે જે તમારે સોલ્વ કરવાનો છે. આ પ્રશ્નપત્ર તમે એકેડમી ઉપર આવીને પણ સોલ્વ કરી શકો છો અથવા ઘરે બેઠા પણ સોલ્વ કરી શકો છો. એટલે ઓફલાઈન ઓનલાઈન બંને મોડ ઉપર આ કાર્યક્રમ ચાલવાનો છે. આ પ્રશ્નપત્ર તમે જે લખવાના છો દોસ્તો એ તરત જ 24 કલાકની અંતર્ગત એ ચેક કરી દેવામાં આવશે અને તમને પહોંચતો કરવામાં આવશે. રૂબરૂમાં તમને રૂબરૂ જ હાથમાં આપવામાં આવશે પ્રશ્નપત્ર અને ઓનલાઈનમાં પણ તમને એની પીડીએફ મોકલી દેવામાં આવશે. તમે જે પણ પ્રશ્નોના જવાબો લખ્યા છે તેમાં શું ભૂલ છે, તમે કઈ વસ્તુ ખોટી લખી છે અથવા તો તમે કઈ વસ્તુ કાબિલે તારીફ બિરદાવવા લાયક લખી છે, એ બધી જ બાબતોનું વિશ્લેષણ તમને આપવામાં આવશે. એવું સચોટ મૂલ્યાંકન અને વિશ્લેષણ કદાચ ગુજરાતમાં તમને અન્ય કોઈ જગ્યાએ નહીં મળવા પાત્ર થાય એ પ્રકારનું વિશ્લેષણ અને મૂલ્યાંકનનું કામ આપણી આ સંસ્થા આ કાર્યક્રમ આ બેચમાં શરૂ કરવાની છે. એ ઉપરાંત બીજી એક ખાસ વિશેષતા દોસ્તો સફળતા બેચની એ રહેવાની છે કે જે પ્રશ્નપત્રો અમે તમને આપવાના છીએ એના આદર્શ જવાબો પણ અમે તમને આપવાના છીએ. એટલે તમારું પ્રશ્નપત્ર માત્ર ચેક જ થશે એવું નથી. તમારું પ્રશ્નપત્ર ચેક તો થશે જ, ઉપરાંત જે તે પ્રશ્નોનો શું સાચો શું આદર્શ વધુ માર્ક્સ અપાવે એ પ્રકારનો જે જવાબ હોય એ પણ તમને લોકોને શેર કરી દેવામાં આવશે. તો આ આખો કાર્યક્રમ છે દોસ્તો એ સફળતા બેચ છે, બરાબર. અને પ્લસ જે મિત્રો આ બેચને જોઈન કરવા માંગે છે તો એની ફીસ કેટલી રહેશે એ અંગે હું થોડી પહેલા સ્પષ્ટતા કરી દઉં. જે મિત્રોને માત્ર પેપર્સ લખવા જ છે, ચેક નથી કરાવવા અને આદર્શ જવાબો પ્રાપ્ત કરી લેવા છે, તો એવા મિત્રો માટે આ 2 મહિના સુધી ચાલનારા લગભગ 60 થી 63 જેટલા પ્રશ્નપત્રો ધરાવતો આખો જે કાર્યક્રમ છે એની ફીસ માત્ર 1500 રૂપિયા રહેવાની છે. અને જે મિત્રો એવું ઈચ્છે છે કે સર અમે પ્રશ્નપત્રો લખીએ અને તમે એને સચોટ રીતે તેનું મૂલ્યાંકન કરો, તેમાં શું સાચું શું ખોટું, શું ઘટે છે, શું ઉમેરવું જોઈએ, શું વધારાની વિગત લખી જેને અમારે કાઢવી જોઈએ, આ પ્રકારનું મૂલ્યાંકન પણ તમે અમને કરી આપો, તો દોસ્તો એવા મિત્રો માટેની જે ફીસ છે એ છે માત્ર 2500 રૂપિયા, બરાબર. તો આ 3જી તારીખથી જે કાર્યક્રમ શરૂ થાય છે એના વિશેની મેં તમને ઘણી અગત્યની માહિતી આપી. હું તમને કેટલાક ડેટા અને ફેક્ટ્સ પણ આપી દઉં, તમે એ પણ ખાસ ધ્યાન રાખજો. સીસીએ ગ્રુપની અંદર ટોટલ તમારે 350 માર્ક્સમાં લડત લડવાની છે. જોકે સિલેબસના દરેક મુદ્દા બધા વિદ્યાર્થીઓ પાસે હશે જ, એટલે અત્યારે હું વધારે મુદ્દાઓની ચર્ચા નથી કરતો, પણ ગુજરાતી ભાષાનું જે પ્રશ્નપત્ર 100 ગુણનું રહેશે,
પેપર 2 ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર છે, એ પણ 100 ગુણની રહેશે. પેપર 3 છે સામાન્ય અભ્યાસ 150 માર્ક્સનું રહેશે. સાચી કસોટી તો તમારી સામાન્ય અભ્યાસમાં જ થવાની છે, કારણ કે 150 માર્ક્સમાં તમારે જો આ બધા કોઠાઓ વિંધવાના છે. અને એમાં પણ જો તમે ઇતિહાસ તમને 15 માર્ક્સનો પૂછાશે, સાંસ્કૃતિક વારસાને રિલેટેડ 15 ગુણના ટોટલ 15 ગુણ એમાંથી ફાળવવામાં આવે છે. ભૂગોળ 15 ગુણ છે, એટલે આ 3 અગત્યના વિષયનો ગુણભાર 45 થાય. આખું વિજ્ઞાન ટેકનોલોજી ભણો તો 10 ગુણ. કરંટ અફેર્સ છે તો 30 ગુણ. એટલે સૌથી વધુ હાઈએસ્ટ માર્ક્સ કોના ઉપર છે? કરંટ અફેર્સ. એટલે આપણે આ કાર્યક્રમમાં દર અઠવાડિયે એક ટેસ્ટ આખો જીએસમાં છે એ કરંટ અફેર્સ ઉપર ફાળવેલો છે. બંધારણ અને રાજ્ય વ્યવસ્થા 20 ગુણના છે. જાહેર વહીવટ 20 ગુણ. નીતિશાસ્ત્રના પ્રશ્નો છે 10 ગુણમાં આવશે અને ઇકોનોમી 15 ગુણ. એટલે 150 માર્ક્સ આ જીએસના ટોપિક ઉપર થાય. તો આના ઉપરથી આપણને પહેલા આટલો મુદ્દાનો ખ્યાલ આવવો જોઈએ કે જો હું સાહેબ બંધારણ રાજ્ય વ્યવસ્થા જાહેર વહીવટ 40 ગુણ થાય, કરંટ અફેર્સ 30 ગુણ, એટલે કે લગભગ 50% પોર્શન આ આટલા ટોપિકમાંથી થાય. એટલે મને એ તો વધારે જ આવડી જવું જોઈએ. બાકી આ બધા છે એવરેજ 15 ગુણના છે. સાયન્સ ટેક અને નીતિશાસ્ત્ર 10 ગુણના થાય છે. હવે જુઓ દોસ્તો, આપણે જે ડેઇલી આન્સર રાઇટિંગનો જે કાર્યક્રમ છે બરાબર, એમાં જીએસના 21 પ્રશ્નો પૂછવામાં આવશે. જીએસના 21 હશે, 10 પ્રશ્નો વ્યાકરણને રિલેટેડ હશે અને 1 ભાષાને રિલેટેડ હશે. અને આના માટે આપણે 80 મિનિટથી 100 મિનિટનો ડેઇલી ટાઈમ આપણે અત્યારના ધોરણે આપવાનો છે. એટલે લગભગ 1.25 કલાક આસપાસનો ટાઈમ કે 1.5 કલાક સુધીનો ટાઈમ આપણને આમાં મળે. એ ડિપેન્ડ કરે છે. અમુક વિદ્યાર્થીઓ કે જેની ઓછી પ્રેક્ટિસ હોય તો એને 5-10 મિનિટ આપણે વધારે પણ આપવાની છે, કારણ કે અત્યારે આપણે લખતા શીખવાનું છે. બરાબર, તમે જો લખશો તો જ તમે શું લખ્યું છે એનું મૂલ્યાંકન થશે. મૂલ્યાંકનના આધારે સુધારા વધારાના સ્કોપ રહેલા છે. સુધારો કરશો તો તમારું લખાણ સુધરશે, સુધરેલું લખાણ વધારે માર્ક્સ આપશે, માર્ક્સ આવશે, મેરિટ બનશે અને તમે સફળ થવાના છો. એટલે આ આખી બાબત થઈ. બીજું, આપણા આ આખા કાર્યક્રમમાં જે જીએસના 9 વિષય છે બધાનો સંપૂર્ણ સમાવેશ થાય છે. બરાબર, એટલે જીએસના આપણા બધા જ વિષયો છે 9 ટોપિકનો જે સમાવેશ થાય એના દરેક મુદ્દાનો સમાવેશ થાય છે. એવું નહીં કે એના અમુક ચોક્કસ પ્રકારના મુદ્દા જ, બરાબર, દરેક મુદ્દાનો આપણે એમાં સમાવેશ કરીએ છીએ. ગુજરાતી ભાષા અને ઇંગ્લિશના જે મુખ્ય ટોપિક છે એટલે કે વ્યાકરણ સિવાયના મુદ્દા આપણા આખા આયોજનમાં એ બધાનું 3 વાર રિવિઝન થઈ જશે. મતલબ કે પત્ર હશે તો તમે 3 વખત ગુજરાતી પત્રોની ટેસ્ટ લખવાના છો. ઇંગ્લિશ લેટર હશે તો એટલીસ્ટ 3 વખત તમારે લેટરના ટેસ્ટ આપવાના થશે. એટલે આટલી બધી પ્રેક્ટિસ થાય એની આપણે તકેદારી રાખી છે. વિષયવાર રિવિઝન માટે આપણે એક સ્કોપ ઊભો રાખ્યો છે. જીએસનો જ્યારે કોઈ વિષય પૂરો થાય એટલે તરત જ એના આખા સિલેબસમાંથી એક અલગથી આપણે ટેસ્ટ કાઢીશું. બરાબર, રોજ જીએસ અને ભાષા બંનેને સંતુલિત કરવાનો છે. બરાબર, એટલે બંનેની તૈયારી આપણી પેરેલલ પ્રિપરેશન થાય એ રીતે આપણે આખું આયોજન બનાવ્યું છે. હું તમને એના કેટલાક એક્ઝામ્પલ્સ પણ આપીશ. બીજું કે આપણે આજે આખું કામ ચાલુ કરીએ છીએ એમાં દર શનિવારે સ્પેશિયલ ટેસ્ટ કયા ટોપિક ઉપર રાખીશું? કરંટ અફેર્સ. જે મેં તમને વાત કરી કે ભાઈ 30 ગુણનું છે, તો એમાં ખાસ કરીને જાન્યુઆરી 2026 થી લઈ સપ્ટેમ્બર 2026 સુધીના બધા મુદ્દાઓનો આપણે સમાવેશ કરવાનો થશે. બરાબર, તો ટોટલ તમે ગણો તો 9 વખત કરંટ અફેર્સના પેપર તમારે આપવાના થાય. એટલે એ તો સૌથી મોટો સ્કોપ વાળો મુદ્દો થઈ જાય છે. પ્રોગ્રામના છેલ્લા જે 3 દિવસો હશે એમાં CCA ગ્રુપની મુખ્ય પરીક્ષાની પેટર્ન મુજબ આપણે ટોટલ 3 સંપૂર્ણ ફૂલ લેન્થ ટેસ્ટ લેવાના છીએ. તો આ બેઝિક વાત થઈ. હવે જુઓ, જે ડેઇલી પ્રશ્નો આપણે લેવાના છે એમાં જે જીએસનો વિષય હોય, દાખલા તરીકે જીએસના વિષયની પેટર્ન આપણે એવી રાખવાની છે કે ઇતિહાસ ચાલુ થશે તો ઇતિહાસના બધા જ મુદ્દા પૂરા થાય પછી આપણે ઇતિહાસનું રિવિઝન ટેસ્ટ લઈને ઇતિહાસની એક વખત પૂરું કરીએ, પછી સાંસ્કૃતિક વારસો ચાલુ થાય. તો એવી જ રીતે તમે સમજો કે જે ડેઇલી જીએસના પ્રશ્નો હશે ને એમાં 1 માર્ક્સના પ્રશ્નોની સંખ્યા કેટલી હશે? 10. 2 માર્ક્સના જે પ્રશ્નો છે એની સંખ્યા હશે 4. 3 માર્ક્સના જે પ્રશ્નો છે શબ્દ મર્યાદાને ધ્યાનમાં રાખીને એના પ્રશ્નોની સંખ્યા પણ હશે 4. 5 માર્ક્સના જે પ્રશ્નો છે એની સંખ્યા હશે 2. એટલે તમે આમ જુઓ તો આ 20 જેટલા પ્રશ્નો તો થઈ જાય છે. વ્યાકરણ જે 1 માર્ક્સનું તમને કોઈ પણ ટોપિક ઉપર પૂછાય એના આપણે 10 પ્રશ્નો લેશું અને ભાષાનો જે ટોપિક છે એમાંથી આપણે 1 પ્રશ્ન લેશું. દાખલા તરીકે નિબંધ હશે તો 1 નિબંધ, પત્ર હશે તો 1 પત્ર, અહેવાલ હશે તો 1 અહેવાલ. બરાબર, એવી રીતે એક દિવસ ગુજરાતી, એક દિવસ ઇંગ્લિશ, એવી રીતે ટોપિકને આપણે અલ્ટરનેટિવ વે ઉપર ચેન્જ કરવાના છીએ. તો આ બેઝિક વાત થઈ. દાખલા તરીકે હવે જો હું તમને ડે બાય ડે થોડીક વિગતો આપું કે ભાઈ આપણો આ કાર્યક્રમ માનો કે 3જી તારીખથી ચાલુ થાય છે. બરાબર, તો આ દિવસ 1 આ તમને આનું આખું જ ટાઈમ ટેબલ મળવા પાત્ર થઈ જશે સોશિયલ મીડિયા, ટેલિગ્રામ ચેનલ,
વગેરે ઉપરથી, અથવા રૂબરૂ અહીંયા અમારી એકેડમી ઉપર આવશો તો પણ એની હાર્ડ કોપી તમને મળશે. તો દિવસ 1, તારીખ છે 3/8/2026 અને સોમવાર. બરાબર. આ દિવસે મુખ્ય વિષય કયો છે? તો કે ભારત અને ગુજરાતનો ઇતિહાસ જીએસમાં એમાંથી પ્રશ્નો આવવાના છે. તો જો ટોપિકના જે નામ લખ્યા છે એ મુજબ આપણે ચાલીશું. સિંધુ ખીણની સભ્યતા, લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કલા અને ધર્મ. આ ટોપિક જે છે જીએસનો છે. આમાંથી જ આપણે 1 માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 5 માર્ક્સના પ્રશ્નો કાઢવાના છે. વર્ણનાત્મક લેખનની અંદર ગુજરાતીને આપણે પહેલા દિવસે પસંદ કરીશું, તો એમાંથી પત્ર લેખનનો સમાવેશ કરીશું. તમને પત્ર પૂછવામાં આવશે. ઓકે. અને વ્યાકરણની અંદર ગુજરાતી વ્યાકરણમાં રૂઢિપ્રયોગોનો અર્થ અને એનો વાક્યનો પ્રયોગ જે છે, તો 10 પ્રશ્નો એના લેવાના થશે. એટલે આ તમારો પહેલો દિવસ થયો. બીજા દિવસે શું થશે? તો જુઓ, 4/8/2026 આ તમારો બીજો દિવસ છે. ઇતિહાસ કન્ટિન્યુ થશે. વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, આ 3 ટોપિકમાંથી જીએસના બધા પ્રશ્નો રહેશે. ભાષા ચેન્જ થશે. ભાષા અંગ્રેજીમાં લેટર રાઇટિંગ આવશે અને વ્યાકરણ પણ ચેન્જ થશે. અહીંયા રૂઢિપ્રયોગ ગુજરાતીમાં, તેમાં એની જગ્યાએ ઇંગ્લિશ ગ્રામરમાં ટેન્સમાંથી 10 પ્રશ્નો આવશે. ત્રીજા દિવસે તો અહીંયા પાછું ઇતિહાસના ટોપિક્સ છે અને એની સાથે ગુજરાતીની અંદર વિચાર વિસ્તારનો સમાવેશ થાય છે અને વ્યાકરણમાં કહેવતનો અર્થ છે, એમાંથી 10 સવાલો આવશે. એવી રીતે દોસ્તો અલગ અલગ દિવસોમાં કયા ટોપિકમાંથી પ્રશ્નો આવશે એનું આપણે આખું જ બાયફર્ગેશન કરી નાખેલું છે અને આ જે વર્ગીકરણ કર્યું છે એના આધાર ઉપર આપણા મેઇન્સના પ્રશ્નપત્રો નીકળવાના છે. તમારે ખૂબ સારા સવાલોના જવાબો તૈયાર કરવાના છે, મહેનત કરવાની છે, આન્સર્સ લખવાના છે અને અમે એનું બેસ્ટમાં બેસ્ટ મૂલ્યાંકન કરી આપશું અને સાથોસાથ તમારી ભૂલો તરફ તમારું ધ્યાન દોરીશું. ઇન શોર્ટ કે આ આખી વિગતો એવી રીતે આપણે તૈયાર કરી છે દોસ્તો કે જેના લીધે તમારા આખા અભ્યાસક્રમના દરેક ટોપિક મુદ્દાને ન્યાય મળે અને તમે તમારી તૈયારીમાં આગેકૂચ કરો. હવે જુઓ, જ્યારે 6થો દિવસ આવે છે શનિવાર, ત્યારે આપણે કરંટ અફેર્સનો ટેસ્ટ લેશું. એટલે જીએસના જેટલા પ્રશ્નો છે 1 થી 5 માર્ક્સની રેન્જમાં, એ બધા જાન્યુઆરી 2026 છે એના કરંટ અફેર્સને ધ્યાનમાં રાખીને કાઢવામાં આવશે. વ્યાકરણ તો પાછું સાથે રહેશે અને ભાષા પણ સાથે રહેશે. એટલે એવું નહીં કે માત્ર શનિવારે તમારે કરંટ અફેર્સનો ટેસ્ટ હશે. ભાષાના પ્રશ્નોમાં જે એ જરૂરિયાત મુજબ, ક્રમ મુજબ આગળ વધતું હશે એવી રીતે આપણે આગળ વધારીશું. આવી રીતે જ્યારે તમે તૈયારી કરો છો દોસ્તો, એટલે જો 10 દિવસમાં દિવસ 11મો પછી એવો આવશે કે જેમાં તમારે ઇતિહાસના સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી રિવિઝન ટેસ્ટ આવશે. એ જ્યારે રિવિઝન ટેસ્ટ આવશે ત્યારે આખો પેપર રિવિઝન ટેસ્ટ ઉપર જ હશે. એમાં ભાષા અને વિરામ આપવામાં આવશે એ દિવસમાં. બરાબર. પછી પાછું જે તમારું ટોપિક ચાલુ થાય છે તો એ જે ક્રમ મુજબ આપણે આખી કામગીરી આગળ વધે છે. તો આ જ રીતની કામગીરી નોનસ્ટોપ 2 મહિના સુધી ચાલવાની છે. દરેક ટોપિકનો સમાવેશ થશે. બરાબર. ફોર એન એક્ઝામ્પલ, જેમ કે અહીંયા આપણે ઇતિહાસે અટક્યા હતા, બરાબર. પછી જો સાંસ્કૃતિક વારસો ચાલુ થાય, સાંસ્કૃતિક વારસાના મુદ્દાઓ ચાલુ રહેશે, એ પૂરા થશે એટલે ભૂગોળ ચાલુ થશે. ભૂગોળના ટોપિક તમને આપવામાં આવશે, એમાંથી તમારે તૈયાર કરવાનું. એ ટોપિકને રિલેટેડ આપણે પ્રશ્નો લખવાના થશે. ભૂગોળ જ્યારે પૂરું થશે એટલે વિજ્ઞાન ટેકનોલોજી ચાલુ થશે. વિજ્ઞાન ટેકનોલોજી પતશે એટલે બંધારણ રાજ્ય વ્યવસ્થાનો સમાવેશ થઈ જશે. જ્યારે શનિવાર આવશે એમાં કરંટ અફેર્સનો ટેસ્ટ આવશે. કરંટ અફેર્સ એકવાર જાન્યુઆરી થયું તો પછી ફેબ્રુઆરી, પછી માર્ચ, પછી એપ્રિલ, પછી મે, જૂન, એવી જ રીતે આપણે ક્રમમાં આગળ વધવાનું છે. બંધારણ રાજ્ય વ્યવસ્થા પૂરું થાય એટલે જાહેર વહીવટના ટોપિક્સ પૂરા થાય એટલે નીતિશાસ્ત્રના પૂરા થઈ જાય છે દોસ્તો, એટલે અર્થતંત્રના મુદ્દાઓનો સમાવેશ થાય. તો દોસ્તો આ જ રીતે 2 મહિના આપણે આખી કામગીરી કરવાની છે. બરાબર. તમને અહીંયાથી એટલું સરળ આખું આયોજન આપવામાં આવશે. ટોપિકના નામ તારીખ વાઇઝ આપણે આપી દઈશું. ભાષા, વ્યાકરણ, બધા મુદ્દા તમારે ઘરે ટોપિકને અનુરૂપ રીડ કરવાનું. તમે જે પણ જગ્યાએ તૈયારી કરી હોય, તમે જે પણ સોર્સનો ઉપયોગ કર્યો હોય, તમે એ બધાનો ઉપયોગ કરીને ટેસ્ટ દેવા માટે આવો. 1 નંબર પ્રશ્નપત્રો હશે, ખૂબ સારું સચોટ મૂલ્યાંકન હશે, તમારી ભૂલ પ્રત્યે તમારું ધ્યાન દોરવામાં આવશે, સુધારાના જે પણ સ્કોપ છે બધા જ તમને શીખવા સમજાવવામાં આવશે. ફરીથી, જે મિત્રોને માત્ર ટેસ્ટો જ અહીંયા આપવી છે, ચેક નથી કરાવવું, એમની ફીસ જસ્ટ 1500 રૂપિયા છે 2 મહિના માટેની. અને જેમને ચેકિંગ જોઈએ છે, બરાબર, એવા વિદ્યાર્થીઓ માટે 2500 રૂપિયાની બેઝિક ફીસ આપણે રાખેલી છે. તો અમારો આ પ્રયત્ન છે, તમે એમાં જોડાઓ. સફળતા બેચના વિદ્યાર્થીઓ ચોક્કસપણે સફળ બને. તમે એમ કહેશો પેપર જ્યારે દઈને આવશો ને ત્યારે કે સર આ બધા જ પ્રશ્નો, મેક્સિમમ પ્રશ્નો છે એ કંઈક ને કંઈક અમારી ઝપટે ચડી ચૂકેલા છે, અમે એની પર આન્સર્સ લખેલા છે અને મેક્સિમમ તમારો બધા જ એરિયાને કવર થઈ જાય એવી રીતનો આપણો પ્રયત્ન રાખવાનો છે.
મતલબ વર્લ્ડ ઇન બોક્સ તમારી સફળતા ઈચ્છે છે, એટલે જ આપણા સફળતા બેચમાં આગળ વધવાનું છે. ને તમે જોડાઓ, તમારા મિત્રોને પણ આ વિડીયોની માહિતી આપો, એમને પણ જોડો. તો ચાલો સાથે મળી CCA ગ્રુપની મુખ્ય પરીક્ષાનો જે કિલ્લો છે એને આપણે જીતવા આગળ નીકળવાનું છે. જય હિન્દ.